મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9:30 અને આ બધું જો નાસ્તાની તૈયારી થાય છે. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ બધું તો લોટ આવી ગયો પિનલ, ગાંઠિયા બનવાના હોય એવું લાગે છે. હા ઓ આઈટમ આવી કે નહીં? આઈટમ દેખાય છે બરાબર. અને જો કે પિનલ આજે આ વ્લોગ જ્યારે હશે ને ત્યારે આઈટમ જ હશે એટલે બરાબર. આ હેપી જન્માષ્ટમી, બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના બરાબર છે. અને જો તમે ઘણા બધા કોમેન્ટ કરતા હોય ને કે તમે લોટ ક્યાંથી લ્યો છો, તો આ જોઈ લો, એડ્રેસ લઈ લેજો બરાબર. વારે અમાર છે ને કોમેન્ટમાં તમને કેવું રિપ્લાય આપો ને બરાબર કે ભાઈ ભાભીની લોકો રિપ્લાય નતા આપતા, પણ યાર કેટલી કોમેન્ટ હોય, કેટલા લોકોને અમે હેન્ડલ કરી કે તમારા ઘર, ઓફિસ, ધંધો, તમને બધા. બસ એમાં તું ગઈકાલે એમ કહેતી હતી કે નકરો ફોન જ ઘુમડતા, હું આ બધાને રિપ્લાય દેતો હોય. ભાઈ ઓફિસે ઓફિસ નું કામ કરવાનું. નીચે રમતો હોય ત્યાં લગી ફોન ઘુમડવાનો, એટલે સુપર આવે એટલે ફોન સ્ટોપ. વાહ, નવું લેવા હતો. કઈ વાંધો નહીં. ચાલો કયા ગાંઠિયા બને છે પિનલ? ચંપાકલી ગાંઠિયા. સરસ. ચાલો આ બધા લોટના બનાવી નાખવાના છે. હા, હવે કોને ખબર, હવે બધાના થોડા બનશે. બધાનો જ બનાવો. એટલા બધા બનાવવાના છે? તો મૂકશું ક્યાં એટલા બધા બનાવી? ડ્રમ ભર લેવું. ઓહો, એટલા બધા જ ન બનાવી તો 2 કિલોના બનાવશું. 2 કિલો લોટ આપણે પેન્ડિંગ રાખીએ છીએ બરાબર. કેમ કે આપણે હાલતા વણેલા ગાંઠિયા ખાવા હોય. તો થોડાક વણેલા ગાંઠિયા કરીને, વણેલા ગાંઠિયા ને ફાફડા ને બરાબર. વણેલા ગાંઠિયા મત કરવા, ચંપાકલી ગાંઠિયા ખાઈ લેજો. એ લોટ એનો જ હોય કે અલગ હોય? ઈનો ઈ જ લોટ હોય. હા, તો કેમ સ્વાદ કરી જાય? પણ ઓલો વણેલો ગાંઠિયો લોટ જાડા પતલો બાંધવાનો હોય. આમાં પતલો લોટ હોય ચંપાકલીમાં, આમાં ઢીલો લોટ હોય. અને ઓલામાં કડક હોય. ઓલામાં છે ને આપણે પીંડો બાંધીને એમ લોટ બાંધવાનો, અને બરાબર. આમાં ઢીલો લોટ હોય. બરાબર ઢીલો બાંધીને હાથેથી પુશ કરવાના, ઓલાના હાથેથી વણવાના હોય. બરાબર. તો આજે કઈ નાસ્તામાં છે ને ચંપાકલી ગાંઠિયા ગરમા ગરમ ખાવાના છે. અને આવતીકાલે જવાનું છે સાપુતારા. પિનલ રાઈટ? અહીંયા નહીં ખાવા જોઈએ. આ ન્યાય કંઈક ખાવા જોઈએ ને, એટલે છે ને આવતીકાલનો પ્રોગ્રામ કંઈક એ રીતનો છે. અને પિનલને આજે છે ને શરદી થઈ ગઈ છે. કેમ? કાલની થઈ ગઈ. કાલની શરદી થઈ ગઈ છે અને હજી એને સાપુતારા જવું છે. બોલો સાપુતારા જવાય કે ન જવાય? મને સાપુતારા જવાની બિલકુલ ઈચ્છા નથી. તમે એમ કહો ને કે તમે નથી જાઓ તો મને એમ થાય હાશ નિરાશ. કાલે હું તમને નથી ના પાડતી. બરાબર છે. નથી જાઉં એમ. ત્યાં હોઈ જવાનું એમ થઈ જાય, બીજું શું કરવાનું? ઈ તો મેં પહેલા કીધું તો ઢોસા ખાવા ગયા ને ત્યારે મેં હા. કીધું નહીં જયદીપ. ત્યાં જઈને હોવાનું છે, જેને જ્યાં ફરે. જેમ ફરવાનું ફરજો, મેં માર મેં ત્યાં છે ને આરામ કરવાનો. તો એ ટાઈમ છે ત્યાં તારે હું હોય તો કાંઈ જવાનું નથી સાપુતારા અહીંથી. એમાં એવું છે, હેતાંશના મિત્રની છે ને પાછા આવતીકાલે બર્થડે Birthday છે. છે. તો ઈ કે મારે તો અહીંયા રહેવું છે, સુરત મારે જવું એ નથી. કે સાપુતારા નથી જવાનું કે એમ. એવું છે. અને આજ જન્માષ્ટમીનો સુદામામાં કાર્યક્રમ છે. હા, તો ત્યાંના આપણે પાસ આવ્યા છે અને જવાનું છે. તો હું જયદીપને કહેતી મેં કે આપણે આઈટમ ને સવારમાં મેં કીધું સાપુતારા જઈ નાઈટ નથી રોકાવું. મેં ભલે બુક થઈ ગયું બધું જે થવું હોય. પિનલ આપણે ન્યા ઉપર મટકી ફોડશું, સમજાણું? સાપુતારામાં દરરોજ સુરતમાં તો મટકી ફોડીએ જ છીએ, આપણે આ વખતે ન્યા ફોડશું બરાબર. કઈ આઈટમ તમે સુરત મટકી પડી? એટલે આ શેરીમાં નથી પ્રોગ્રામ. માર લગ્ન પછીની એક કોઈ આઈટમ તમે અહીંયા કરી નથી. તો ક્યાં હોય? દર વખતે બહાર જ હોય. એક વખત ફાર્મમાં હતા, ન્યાય આપણે મટકી ફોડી હતી. એક વખત અહીંયા હતા, ગઈ વખતે હું તો યાદ નથી આવતું. ગઈ વખતે જ લગભગ અહીંયા જ હતા ગયા વર્ષે. હા, ગઈ વખતે અહીંયા હતા. બરાબર છે. પણ બહુ કહેતી હોય ને કે બહાર લઈ જાઓ, બહાર લઈ જાઓ, તો બહાર લઈ હું કહેતી જાઓ. હોય બહાર લઈ જાઓ. હા, હા. હું ન્યા બહાર નથી કહેતી તો આઉટ ઓફ કન્ટ્રી કહું છું. કાપુ એ આઉટ ઓફ કન્ટ્રી જ થઈ. સાપુતારા એ આઉટ ઓફ કન્ટ્રી જ છે. ડાંગ જિલ્લો બતાવી દીધો છે. આપણે પેલા ભારત જોઈ તો લેવા. પણ ભારતના બાકી છે ન્યા લઈ તો કેદુની કહું છું કે ઉજ્જૈન જાઉં તો ઉજ્જૈન નથી લઈ જતા. એ સાપુતારા હરેન પડે સાપુતારા લઈ જાય. સાપુતારામાં તું જેના દર્શન કરીને એ બધાના મંદિર છે, તને ખબર છે? મારે કેદુનું ઉજ્જૈન જાવું છે તો ઉજ્જૈન પણ જાશું, પણ એનો ટાઈમ આવે ને ત્યારે. ટાઈમ ફૂલ ટાઈમ છે. મહાદેવ બોલાવે ને ત્યારે જવાનું હોય. પિનલ સાળંગપુર દાદા કેમ બોલાવે ત્યારે આપણે ત્યાં જઈએ છીએ, એવી રીતે હોય. આપણે ધારીએ ત્યારે થોડા જઈએ કે એવું કઈ નહીં. એવું હોય. તમારી ઈચ્છા હોય હાલો હું અત્યારે એમ કાલો જેથી આપણે ઉજ્જૈન જાવું છે. હા. તમે એમ કહી દો કે હા જાય તો કેમ નો નીકળે સાપુતારા એટલે ઉજ્જૈન વહી જાય. નીકળાય પણ ઘણી અગવડતા આવતી હોય, સમજાણું તને? જ્યારે મહાદેવ બોલાવે ને ત્યારે જવાનું થાય. જાશું ટૂંક સમયમાં.
અને ચોમાસામાં જ જઈશું. હજી ઘણા બધા પ્લેસ વિઝિટ ઉનાળામાં એમ કરવાના કહેતા છે. પપ્પા કે થોડો વરસાદ પડે ને ત્યારે જતો. વરસાદ પડ્યો તો વરસાદ પડ્યો ને તો કે હવે ટાઈમ નથી. શ્રાવણ મહિનો હતી કે અત્યારે ટ્રાફિક હોય. શિયાળામાં બહુ મજા આવે. હજી એમ કહે છે કે પાછું વરસાદ પડે ત્યારે જ. પણ હું તને એમ કહું શિયાળામાં બહુ મજા આવે. હા તે શિયાળામાં લગ્ન હશે બધાયના. શિયાળામાં બધાયના લગન કે લગ્ન હશે. 30 દિવસ લગન હશે. હા. એ મમ્મી 30 દિવસ લગન હોય જવાય જાય વિશે જાવું. તો વચ્ચે જવું હોય તો જવાઈ જાય, એવું કઈ જરૂરી નથી હોતું. રાઈટ ને મમ્મી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જય યોગેશ્વર. હું? નાસ્તો કરી લીધો મમ્મી? મને હારે નહીં લીધા તો તમારે જવું જોઈએ. મમ્મીની હકીકત છે ને, ઘરની બહાર ન જવું હોય એને બહુ ઓછું ગમે ફરવું ને એવું બધું, એટલે છે ને ઘર બહુ વાલું. કેમ મમ્મી? અને ચા નાસ્તો કરી લીધો કે બાકી છે? કરી લીધો. સરસ, ચાલો. તો ચા દેખાતી નથી, બાકી છે બનાવવાની? નહીં આવી ગઈ. ઓકે, બની ગઈ છે. સરસ, ચાલો. ગરમા ગરમ ગાંઠિયા ખાવાના છે આજે. ચંપાકલી ગાંઠિયા. ઢીલો કહેતી હતી ને, આ તો કડક છે. હા ઢીલો તો રાબડું હોય છે. પિનલ તો રેડી ગાંઠિયા પાડવા? યસ આઈ એમ રેડી. ઓકે, હથિયાર લઈ લીધું છે એમને હાથમાં? હથિયાર આનથી લડવાનું છે. હા, આ બે વસ્તુથી લડવાનું છે. બરાબર. બાજુમાં જો બ્રેકર મશીન ચાલુ થઈ ગયું અને આ બાજુ મરચા તળાઈ ગયા છે. જો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ. તો ગાંઠિયા પાડીને ગઈ હા. ત્યારે પાણી ભરેલું છે. બાથરૂમ રાખવાની. ઓકે, આ તો છે ને હાથ આવી રીતે આમ ભીનો કરી દેવાનો. પછી પછી આ લોટ લેવાનો. એટલે લોટ હાથમાં થોડોક ઓછો ચોટે. હા, અને આવી રીતે છે ને જાડાના પેકઅપ કરી દેવાનું. થોડા ફૂલ એલર્ટ રાખવાની. જય ગજાનન ગણપતિ મહારાજ. વાહ વાહ, સરસ મજાના ગાંઠિયા. નાનો કાઢવો પડ્યો થોડો. એવું છે, પહેલો હતો ને એટલે સેટઅપ કરવું પડે ને થોડું. સેટિંગ થતું હોય પેલા ગાનું. ગાઈસ તો ગાંઠિયા થઈ ગયા છે રેડી, મસ્ત ગરમા ગરમ. ચાલો હવે છે ને નાસ્તો કરવા બેસી જઈએ. મસ્ત ચંપાકલી ગાંઠિયા. કેમ પીના બીજું શું નામ છે ચંપાકલી ગાંઠિયાનું? ફૂલડીવાળા ગાંઠિયા. ફૂલડી વાળા ગાંઠિયા. ઓકે ગાઈસ, તમે લોકો છે ને કોમેન્ટ કરી દેજો કે આ ગાંઠિયાને તમે શું નામ આપ્યું છે. બરાબર, અમારે અહીંયા છે ને ચંપાકલી ગાંઠિયા એવું નામ આપેલું છે. ઘણા છે ને ફૂલેલા ગાંઠિયા. ફૂલેલા ગાંઠિયા. ઓકે, તો ગરમા ગરમ ગાંઠિયા થઈ ગયા છે રેડી. સાથે છે ગરમા ગરમ મરચા અને ચાય. અને જો પપ્પા અને મમ્મી પણ આ બાજુ જમવા માટે બેસી જાય છે. અને પિનલ આ બાજુ જો ઘાણામાં ઉપર ઘાણામાં ગાંઠિયાના. પિનલ કેટલા કિલોનો તું બનાવીશ હવે? બસ બનાવવા જ પડે ને, ખાવા જોઈએ તો સાપુતારા લઈ જવા જોશે. 4 કિલો તો અહીંયા પડ્યા છે. 4 કિલો ન્યા પડ્યા છે. 1 2 3 4. ઓહો, ઈ ઓર્ડરના છે 4 કિલો લોટના ગાંઠિયા. ઓર્ડર છે. એટલે આપણો નેક્સ્ટ ઓર્ડર એમ. આપણો નેક્સ્ટ, આપણો ઘરનો ને ઘરનો order. ઘરનો next order એમ. બરાબર છે. નગર આમ ચિંતનભાઈ જો order આવી ગયા નહીં, ચીકુ જયદીપ. ખાતા ખાતા. જયદીપ નગર આમ ઓર્ડર નું કહેશ ને તો હું નવરીમાં સાપુતારા લઈ તો 2 દિવસ ગાંઠિયા પાડવા નથી દેતી. આવશે ને ગાંઠિયા? અમે ગાંઠિયાનો ઓર્ડર લેવી હા તો તમે કેટલા કિલોનો ઓર્ડર આપો કોમેન્ટ કરો ને. હા, આપણે ગણીએ કેટલા કિલોનો ઓર્ડર આવે હા, છે. કેટલા કિલોનો order આવે આપણે ગણીએ. પણ આવતી વખતે વિચારીએ પાછું. આવતી આઈટમમાં વિચારજો. બરાબર ને મમ્મી? આવતી આઈટમમાં આવતી. તેલમાં શું એટલે ભાવ એ પ્રમાણે. હા, એ પ્રમાણે ભાવ. એમ હશે જો ગોળ નાખો ને એટલું મીઠું થાય. હશે ભાવ વાળા વસ્તુ એમ હશે પણ ખાવામાં એમ હશે ને એકદમ આમ ઘર પૈસા પ્રમાણે વસ્તુ હશે કરી. પૈસા પ્રમાણે વસ્તુ હશે. હાવ એવું નહીં લોકલ બરાબર છે. નાખી દે બાકી બધી દુકાન વાળા ભાભી ફૂલ ગાંઠિયા સોડા નાખીએ. ફૂલ સોડા નાખી દે ને એવું બધું કાંઈ નહીં. બરાબર છે. તો કઈ વાંધો નહીં, ચાલો કઈ ચાટ કરી જાય ને એ પેલા નાસ્તો કરી લઈએ. અને જો તમારા છે ને ક્વોલિટી વાળા ગાંઠિયા આવશે. એક તો સિંગ તેલ આવશે, હા પછી આપણો ખુશ્બુનો લોટ આવશે, હા, અને ઈ પણ એ હરિભગત છે જે લોટ વાળા છે ને, Okay. એટલે એને એના ભાવથી પેકિંગ કર્યું છે. બરાબર છે. પછી આપણે ગાંઠિયા પાડ્યા છે ઈ મેં મારા સબસ્ક્રાઇબર હાટુથી ભાવથી પાડ્યા છે. બરાબર. એટલે બધી મીઠાશ તમને મળશે. સાચી વાત કે સાચી ખોટી? વાત છે, સાચી વાત. આમ જો આ જયદીપ જો નવું કોમ્બિનેશન કાઢ્યું ગાંઠિયા ને કેળા. આ તમારા કાકા કાંઈ ફેર જયદીપ કાંઈ ફેર. એ ફાફડી અને કેળા ખાય, હું આ ગાંઠિયા તો એમ જ નહીં, ચણાનો લોટ તો છો ને બે કાકાએ શીખવાડી દીધું એમ ને તમને કેળા ને મજા ગાંઠિયા. આવે કોમ્બિનેશન, એકવાર ટ્રાય કરવાની કેવું મજા આવે. લાગે? સારું? મજા આવે. તો અખતરો કરે. કરાય કરાય. તમે પપ્પા કરો ને તમારી બાજુમાં જ બધું પડ્યું હા, છે. પણ કરવું ખાલી આ. હાલો તમારો વિડીયો ઉતારવામાં જાય મારા ગાંઠિયા છે ને બળી જાય એવું થાય. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લીધા છે. અને આ બધું જો પિનલ ફરીથી પાછો નાસ્તો કરીને ગાંઠિયાનો લોટ બાંધવા મળી. કેમ પિનલ બીજી વાર? એમાં એવું તો હા. અત્યારે તમે બધાય બહુ ઓર્ડર વધી ગયા? order. અત્યારે તમે બધાય બહુ ખાધા હા,
તે ડબ્બો થોડો કૂણો થઈ ગયો હા. એટલે હજી ડબ્બો અડધો છે ખાલી બરાબર. એટલે જગ્યા છે તો અડધો ઈ હા અને આપણે દાદાને છે ને બહુ ભાવે છે ગાંઠિયા બરાબર તો મેં કીધું કે ત્યાં 500 લોટના કરીને મેં કીધું ત્યાં મોકલશું બરાબર છે. તો એના માટે ઈ આઈટમ ઉજવે સાચી વાત છે. એટલે પાછો બીજી વખત લોટ લઈ સરસ સરસ ચાલો મસ્ત બન્યા હતા હો ગાંઠિયા પણ એક નંબર મજા આવી ગઈ ગરમા ગરમ ગાંઠિયા ખાવાની. આવી જાજો બધા ખાવા કેમ કે વણેલા ગાંઠિયા અમે કરતા હોય ને ત્યારે તમે તાજા તાજા કરીને ખાઈ જઈએ હા. એટલે આ ગાંઠિયા કરવી છે એટલે અમારે 5 દિવસ હાલશે હા તો અમારા ઘરમાં બધાને ચણા લોટની વસ્તુ ફેવરિટ છે બધાને બહુ ભાવે ગાંઠિયા. ગાઈસ તો 8 વાગી ગયા છે અને હા એ સામાન તો જો તો હાથ જો મારો. એ બધો ઠીક લાડુ ક્યાં છે ગાડીમાં નથી ભૂલી ગયા ને એ આવે જ ને પિનલ આ બધી શેની તૈયારી છે આ કાલની કાલની સાપુતારા રીંગણા જોયા તે રીંગણા પણ સાપુતારાના રીંગણા હોય હવે બટકો ભરી જાય મળતે છે. ભરી જાય ને બટકો અત્યારે 7 મહિના પછી કારેલા લાવી પપ્પા તમારા હાટુ. કારેલા ઈ હારું કીધું. તમારે છે ને અમુક શાક એવા આપણે ફરવા જવાનું હોય ને બધું શાક લઈને ઘરે મૂકી દેવાનું. મેથી છે, કારેલા છે. તો પપ્પા ખાઈ લે. આમ જો સાબુવાળા ભાઈ આવ્યા. એ સાબુ વાળા ભાઈ સાબુ આવી ગયો છે ભાઈ સાબુ ઘણા ટાઈમ પછી આ સાબુ છે ને ફિનિશ થઈ ગયો તો આ ઓલો સાબુ છે ને પિનલ કપૂરનો ઓકે આ ખોખું ફરી ગયું ઉકાળો નથી કર્યો, હચોડો, એટલી નહીં. એમ ને બધા વાહ ભાઈ વાહ વાહ આજે તો ઓફિસ થી ઘરે પહોંચી ગયા છીએ અને પિનલ ને લાડુ ને બધા છે ને બહાર ગયા હતા લાડુ રહી છે એના વખાણ થાય છે ભાઈ અત્યારે મમ્મી જય સ્વામિનારાયણ સાચી વાત છે વખાણ નથી કરવા મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનારાયણ. હું બનાવો છો ગોટા. અરે વાહ ગોટા કોની ખુશીમાં સપના આવી આ ગોટા. સપના આવી એટલે લાડોની ખુશીમાં નહીં હા સરસ સરસ ચાલો સપના આવી છે સપનાને પેલા પૂછો એટલે ભાવે છે ને લીંબુ ગોટા મને બહુ ભાવે. બહુ ભાવે વાહ ભાઈ ઓલું વાહ બંને કેટલી વાર લાગે રાઈતું કે આમાં ન હોય આમાં થોડું રાયતું હોય. હાલો હાલો બેહો ફટાફટ મને બહુ ભૂખ લાગી. નાટક કોણ નાટક કરવાનું છે નાટક નાટકીનું શેરી નાટક આવ્યું. ઓકે નાટક છે ઓકે જન્માષ્ટમીનું શેરી નાટક છે જો કે તમારે અહીંયા આજુબાજુમાં શું જ હશે અગર ગુજરાતમાં હશો તો બરાબર તો 9 વાગ્યા બાજુ નાટક હશે તો ચાલો બધા છે ને હવે ભેગા થઈ ગયા છે ફેમિલી મેમ્બર તો જમી લઈએ હેતાંશભાઈને એક વખત યાદ કરીએ હેતાંશભાઈ શું કરતા હોય ચાલો હેતાંશભાઈ ક્યાંય દેખાતા નથી એકી શરીરમાં હેતાંશ છે નહીં કશે હેતાંશભાઈ પણ કાંઈ વાંધો નહીં આપણે જમી લઈએ હેતાંશભાઈ આવશે એટલે એને જમાડી દઈશું બરાબર પછી શેરીમાં નાટક છે આપણી જ શેરીમાં આપણા જ ઘરની બહાર ઘરના આંગણે નાટક છે કે નીચે હશે એટલા. નહીં નથી મળતો હેતાંશ નીચે નથી બાકી અચ્છા એવું છે ઓકે સમજાઈ ગયું એટલે શેરીમાં નથી દેખાતો કાંઈ વાંધો નહીં ચાલો નહીં, કહીશ છે ને એટલે એની હારે રમતો. સરસ પપ્પાની ડીશમાં ગોટા પૂરા થઈ ગયા હોય પપ્પા લઈ લેજો ગોટા. પપ્પા છે ને મોઢાના મોળા માંગી નો કે એવું છે મારે આમાં એમ કામ બને? કેટલા લગાડવા દિવસથી કેવું કામ બને? કોને ખબર? આવ્યો હેતાંશ આવ્યો એ આવ્યો અને રે એવી કોણ લઈને આવ્યો ઓય ઘરવાળા તો કોઈ આ લે લાડલો લાડલો કટડી આવી હેપી ઓલી હેપી ઓલી હેપી ઓલી કીધે અગાઉ આપણે ઓલી આવી ગઈ નાટક જોવું છે ને રાજભાઈ નાટક કરશે હેરાજ તું રહ્યો છો નાટકમાં હું બધા બન્યો રહ્યા છીએ અમે. હું બન્યો છો રવિ આ રવિ બન્યો છે રવિ જો જો આ કહેતો હતો ને
સપના કહેતી હતી વાત સાચી પડી વખાણેલી ખીચડી છે ના ના એમ બેવા દે જમા પછી ઓકે ચાલો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ગોટા છે થેપલા છે અને ચાય છે તો ચાલો જમી લઈએ અને યતાંશભાઈ ને પિનલ ને બધા જો જમવા માટે અહીંયા બેસી ગયા છે થેપલા તે ભાઈ લઈ લે મારી ડીશ માંથી લઈ લે બેટા ગાઈસ તો 9:30 વાગી ગયા છે અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે તો આ બાજુ બધું કટિંગ ચાલુ થઈ ગયું છે પિનલ શેનું કટિંગ થાય છે આ મરચા ધાણા ને બીજું મરચાં ને ધાણા ચટણી બનાવો શેનો ચટણી બને છે ઓકે શેની ચટણી પાણીપુરી ની તો ગ્રીલ સેન્ડવિચ ગ્રીલ સેન્ડવિચ ઓકે સરસ સેન્ડવિચ ની સાદી સેન્ડવિચ સાદી સેન્ડવિચ ની ચટણી રેડી થઈ છે આવતીકાલ માટે સાપુતારા અમારે છે ને ગમે ત્યાં જઈએ ને એટલે ઘરેથી ને જમવાનું લઈ જવાનું હોય બહારનું જમવાનું ઓછું હોય શું કેવું કોઈને તારે Yes, yes. મજા આવે કે નહીં બહુ મજા આવે. બહુ મજા આવે સમજાણું? એટલે છે ને જો આ બાજુ રીંગણા મસ્ત મજાના આ તળાઈ ગયા છે કેમ કે આવતીકાલે છે ને તળવાનું ન હોય એવું કે સાચી વાત ને એટલે બધું સાયતમને કારણે તાવડો ન મૂકે. હા તાવડો ન મૂકે એટલે બધું કરી નાખ્યું છે હવે કાલ સવારે 6:30 વાગે નીકળવાનું છે પીને 6:30 વાગે હા, વાંધો નહીં, તમને 4 વાગ્યા ઉઠીને મરચું બનાવવાનું રસોઈનું તો ફાવે જ. હા રસોઈ તો ફાવે જ છે બનાવો સરસ અને જો આ બાજુ લાડો શું કરતી હોય મસ્ત રમે છે તો એટલી બધી ઊંચી કેમ બેહાડી છે એ નીચે મને બેઠી છે એટલે. એક ગટડી અરે વાહ એ મોઢામાં નથી નાખતા આપણે લાવો અહીંયા લાવો ગાઈસ તો નાટક જોઈને પાછા ઘરે આવતા રહ્યા મસ્ત જોરદાર નાટક હતું ઘણા મસ્ત મજાના મેસેજ આપ્યા બરાબર તમારે ત્યાં નાટક હતું કે નહીં ગાઈસ કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને બહારની કન્ટ્રી વાળા કોમેન્ટ કરી દેજો કે તમારે ત્યાં પણ નાટક હતું કે નહીં હતું તો નાટકનું શું નામ હતું યાદ હોય તો કોમેન્ટ પણ કરી દેજો બરાબર છે અને આ બાજુ ચટણી બનવાનું કામ ચાલુ છે ચટણી વાહ પિનલ ચીઝ ચટણી ની બધા રેસીપી માંગતા હતા ક્યારના જો બોલો આમાં ધાણા છે થોડોક હા. એવો ફુદીનો છે અને મરચાં છે રાઈટ 3 વસ્તુ ઓકે આ ક્રશ કરું છું ઓકે અંદર ચીઝ છે બટર છે અને ગ્રીલ સેન્ડવિચ નો મસાલો છે ઓકે અને જો આમ વેફર સાથે કેમ ગમે ત્યાં ખાવું હોય તો ચાટ મસાલો નાખવાનો ગ્રીલ બરાબર. સેન્ડવિચ નો મસાલો નહીં નાખવાનો બરાબર અને પેલું કેવું પછી આપણે જે લીંબુ ને ગળપણ ની નાખ્યું એવી રીતે જ બરાબર એટલે રેડી એમ ને બહુ બધાની કોમેન્ટ હતી પિનલ ચીઝ ચટણીની રેસીપીની અને છે ને બીજી કોમેન્ટ હમણાં બહુ આવે છે છોલે સલાડ હા. આપણે જે ખાધું હતું ને ક્યાં ખાધું હતું ટ્રીટ ઘરે રિસોર્ટમાં બનાવ્યું ઠામે બનાવ્યું સામે બનાવ્યું ટ્રીટ રિસોર્ટમાં ખાધું હતું ને છોલે સલાડ ખાધું તો પછી આપણે ઘરે હા ઘરે બનાવ્યું ને ઘરે મને બનાવ્યું. મોઢામાં પાણી આવી ગયું એટલે પિનલ એની રેસીપી માંગે છે એટલે લિસ્ટમાં છે ને એડ કરી દેજે બરાબર છે હા. ઓકે જી હવે ચટણી પિનલ કેટલીક લઈ જવાની છે આખું તપેલું તો ભરાઈ જવાય એવું તો એક તપેલા જોઈ જ ને ચટણી ઓકે બધાની હોય ને કેમ હા. રાઈટ વાહ ભાઈ છે ને રસોઈમાં છે ને રસોઈની રાણી એકદમ મહેનત હોવી જોઈએ તો મજા આવે ઓકે પિનલ હા ભાઈ અત્યારે હા. ફોટા ચડાવશો ને ના ના હકીકત છે પણ. આખે રસ હોય મહેનત કરે તો મજા આવે ને બરાબર છે જે હું કહું છું એ સાચું કહું છું પછી આ ઉહળી હજી તમારે 11 વાગે અને પછી સવારે નીકળવાનું પણ પછી છે સવારમાં વહેલા ઉઠીને આખા રીંગણાનું શાક બનાવવાનું હા વાહ એટલે તો હું તને કહું છું મહેનતને સલામ છે યાર. ઘણા લોકોને આવી મહેનત કરવી અત્યારે છે ને તો કે તમને ખ્યાલ જ હશે હવે આ બધી વસ્તુ બહુ તું મને કઈ બોલવા નહીં દે નકરી ચકડી ચાલુ કરાવે છે ચકડી ચાલુ કરવી જ પડે ને જેથી પછી હમણાં તમારે તો આ વિડીયો ઉતારીને રહી જાવ ને ખોટી કરવા ઈ જ તે પછી સાચી વાત છે કાંઈ વાંધો નહીં ચાલો તું તારું કામ ફિનિશ કર હું મારું કામ ફિનિશ કરું બરાબર છે અને આપણો લલ્લો કર્યું ને ઉપર ન થાય કાંઈ વાંધો નહીં ભલે રમતો અડધી કલાક એ છે ને બીજી શેરીમાં નાટક હતું ત્યાં નાટક જોવા ગયો પછી ત્રીજી શેરીમાં નાટક હતું ત્યાં જોવા ગયો ને જે પેલી શેરીમાં નાટક છે ને ત્યાં જોવા ગયો છે ત્રણ વખત ઈ નાટક જોવે બોલો તમે વિચાર કરો એ છોકરાઓને તો બહુ મજા આવી ગઈ તો હેતાંશભાઈ આવી ગયા છે ના પાડીશ કોણે ના પડી છે ડોક્ટરે ડોક્ટરે ના પડી રોગ છે થઈ છે ઓકે દૂધ ને ગોળ ખાવે હા ને ચૂરમું હા અને બે બધું આરે નહીં ખાવાનું ખાલી એકદમ દૂધ પીવું હોય ખાલી તો પીવાનું બરાબર બંને સાથે નહીં ખાવાનું હા. ઓકે પાણી ભાઈ તો બહુ પીવાનું પાણી બહુ પીવાનું રાઈટ પિનલ ગોળનું શું બનાવીશો આખા રીંગણાનું શાકનો મસાલો સાપુતારા જવાનું કરીને છે હા. ત્યાં જમવાનું તમે ને મમ્મી હા. એટલે તમારે આટલું નાસ્તો બોલો લ્યો ત્યાં તમારે ને મમ્મી નથી જમવાનું એટલે તમારી હાટું બનાવે છે એટલે જ આપણા બધા હાટું બને છે હા. અને તારે ક્યાં આવવાનું તારે સ્કૂલ ચાલુ છે કે રજા છે આવતીકાલે
મેમને ક્રાફ્ટ ગમ્યો તો ક્રાફ્ટ લાવ્યો પાછો ન્યા રાખ્યો અને આ શું કીધું મેમે ગમ્યું મેમને મને કાંઈ નથી કીધું તે આપ્યો તો મેમને એ મૂક્યો તો અહીંયા કે ક્યાં મૂક્યો તો સર છે હા ની ઓફિસમાં એક ક્લાસ છે એની બાજુમાં ત્યાં બધાને જોવા મૂક્યો તો તે બતાવ્યો તાર ફ્રેન્ડને અને પેપર અને પછી કાઢ્યું નહોતું ને કદાચ નથી લીધું તો ઘડીક રાખ્યો તો પછી પેપર કોણે કાઢ્યું હતું બેટા પેપર કાઢ્યું જ નહોતું મેં. કાઢ્યું તું મેં કાઢ્યું હતું જોયું મેમને કેવું લાગ્યું મેમને મસ્ત મેમને ગમ્યું કે ન ગમ્યું એ નહીં ખબર નહીં ખબર એ એને નહીં ખબર બરાબર એ વાવ ગામની ભાષા બોલે છે બહુ તાપ લાગે એના મને કાંઈ કીધું જ નથી એટલે વાવ ગામમાં ગરમીને શું કે તાપ તાપ બહુ તાપ લાગે છે કે જે અત્યારે શ્રાવણ માસ છે ને તો નિશેષ સત્સંગ છે અમારા ઘરની એક્ઝેક્ટ નીચે બરાબર એટલે તમને ઝીણો ઝીણો અવાજ પણ સંભળાતો હશે બરાબર પણ કાંઈ વાંધો નહીં ગાઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર